ચાલો મિત્રો નમસ્કાર. કેમેસ્ટ્રીના આલ્કેન્સના સેકન્ડ લેક્ચરની અંદર આપણે ફરીથી મળી રહ્યા છીએ. મિત્રો આમથી જોઈએ તો ઓલરેડી આપણે કેમેસ્ટ્રીની અંદર 3 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છીએ અને આ છે લેક્ચર નંબર 4. બરાબર. કાર્બોહાઈડ્રેટ્સના 2 લેક્ચર પહેલાં મૂકી ચૂક્યા છીએ અને ત્યારબાદ આલ્કેન્સનો ફર્સ્ટ લેક્ચર ને આ સેકન્ડ લેક્ચર, ટોટલ 4 લેક્ચર થયા. મિત્રો વધારે આગળ વાત ના કરતા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો, ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો મિત્રો. અને વિડીયોમાં મેથેમેટિક્સનો આખું પ્લેલિસ્ટ મૂકી ચૂક્યો છું, રિઝનિંગમાં પણ શરૂ છે, બંધારણની અંદર પણ શરૂ છે મિત્રો. જે લોકોને પણ જોવાના બાકી છે, બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ માટે પણ શરૂ છે. જે લોકોને જોવાના બાકી છે તે ત્યાંથી જોઈ લે. ઓલરેડી આપણે ઘણો બધો સિલેબસ કવર કરી ચૂક્યા છીએ. તો મિત્રો આપણે અત્યાર સુધી આલ્કેન્સની અંદર શું ભણ્યા તેના પર થોડી સ્પીડમાં નજર મારી લઈએ, રિવિઝન મારી લઈએ. સૌથી પહેલાં મિત્રો આલ્કેન્સ એટલે થાય છે શું, તેમાં હોય છે શું તે સમજાય. બરાબર. તેમાં આપણે એમાં શું ભણ્યા તો કે આલ્કેન્સ જે છે એ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન્સ કહેવાય છે. તો અનસેચ્યુરેટેડમાં આલ્કિન્સ અને આલ્કાઇન્સ જે છે તેનો સમાવેશ થાય છે. બરાબર. તેનું જૂનું નામ પેરાફિન છે મિત્રો, એ પણ આપણે ભણ્યા છે. અને એસિડ ને બેઝ ને આ બધા સાથે તે નોન રિએક્ટિવ હોય છે મોસ્ટલી, તે પણ આપણે ભણ્યા આ પેરેગ્રાફની અંદર. ત્યારબાદ મિત્રો આપણે સમજ્યા હતા સ્ટ્રક્ચર ઓફ આલ્કેન્સ. સ્ટ્રક્ચર ઓફ આલ્કેન્સની અંદર આપણે સમજ્યા હતા કે કોઈ પણ કાર્બન એટમ હોય છે તે હાઇડ્રોજન સાથે સિગ્મા બોન્ડથી જોઈન હોય છે, તે વસ્તુ આપણે સમજ્યા હતા. અને અલગ અલગ ઓર્બિટ વિશે પણ થોડું સમજ્યા હતા. મિથેનનું સ્ટ્રક્ચર આપણે સમજ્યા હતા, કઈ રીતે કાર્બન જે છે એ બીજા ચાર હાઇડ્રોજન સાથે જોઈન થાય છે સિગ્મા બોન્ડથી, તે પણ આપણે સમજ્યા હતા. બરોબર. ત્યારબાદ મિત્રો આઇસોમેરિઝમ સમજ્યા હતા, જે મહત્વનો અને ખૂબ આઈએમપી ટોપિક છે મિત્રો. આઇસોમેરિઝમની અંદર આઇસોમર એટલે શું થાય તે સમજ્યા, કે જેમાં તેના મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય છે પરંતુ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જે છે તે અલગ અલગ હોય છે. જેનું આપણે એક બ્યુટેનનું ઉદાહરણ લીધું હતું કે બ્યુટેન જે છે તેનું મોલેક્યુલર ફોર્મ્યુલા જે છે એ સેમ જ રહે છે, પરંતુ તેમાં સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલાની અંદર જો વાત કરીએ, જો સ્ટ્રક્ચરની અંદર એક મિથેન જે છે તેનું સ્થાન ફેરવીને 2 નંબર પર મૂકવામાં આવે તો તેનું નામ પણ બદલાઈ જાય છે અને સ્ટ્રક્ચર પણ બદલાઈ જાય છે મિત્રો. આ વસ્તુ આપણે ઉદાહરણથી પણ ભણ્યા હતા. જે બધું જ તમને સમજાઈ ગયું છે મિત્રો, સમજાણું છે આગળનો યુનિટ, આગળનો જે લેક્ચર જે છે તમને સમજાણો છે કે નહીં કમેન્ટ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર મિત્રો. હવે જે આપણે ભણવાનું છે તેની પહેલાં હું તમને થોડીક બીજી માહિતી આપવા માગું છું, જેના પર તમે થોડું ફોકસ કરજો, જેનું નામ છે ડિગ્રી ઓફ કાર્બન. શું છે મિત્રો? ડિગ્રી ઓફ કાર્બન. હવે મિત્રો જ્યારે કોઈ કાર્બન, જો મિત્રો ધ્યાન રાખજો, જ્યારે કોઈ કાર્બન બીજા એક કાર્બન સાથે જોઈન થાય ત્યારે તેને પ્રાઇમરી કાર્બન કહેવામાં આવે છે. બરોબર. આ શોર્ટમાં લખેલું છે, આ 1 ડિગ્રી સેલ્સિયસ નથી મિત્રો. બરોબર. અને ત્યારે તેને પ્રાઇમરી કાર્બન કહેવામાં આવે છે. આ યાદ રાખવા માટે છે. બરોબર. જ્યારે કોઈ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોઈન થાય ત્યારે તેને સેકન્ડરી કાર્બન કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ જ્યારે કોઈ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોઈન થાય ત્યારે એને શું કહેવામાં આવે છે મિત્રો? ત્યારે તેને ટર્શરી કાર્બન કહેવામાં આવે છે મિત્રો. અને જ્યારે કોઈ કાર્બન 4 કાર્બન સાથે, હા મિત્રો તમને થોડુંક અજીબ લાગશે પરંતુ અત્યારે આ યાદ રાખી લો, હું તમને આગળ સમજાવીશ. જ્યારે કોઈ કાર્બન 4 કાર્બન સાથે જોઈન્ટ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે મિત્રો? ક્વોટર્નરી કાર્બન કહેવામાં આવે છે મિત્રો. સમજો ફરીથી એકવાર ટૂંકમાં, જ્યારે કોઈ કાર્બન એક કાર્બન સાથે જોઈન્ટ હોય ત્યારે તેને 1 ડિગ્રી કાર્બન અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવામાં આવે છે. જ્યારે 2 કાર્બન જોઈન્ટ હોય ત્યારે એને 2 ડિગ્રી કાર્બન અથવા તો સેકન્ડરી કાર્બન, 3 કાર્બન સાથે જોઈન હોય ત્યારે તેને ટર્શરી અથવા તો 3 ડિગ્રી કાર્બન કહેવામાં આવે છે. અને 4 કાર્બન સાથે જોઈન હોય મિત્રો ત્યારે 4 ડિગ્રી કાર્બન અથવા તો ક્વોટર્નરી કાર્બન કહેવામાં આવે છે મિત્રો. આ યાદ રાખો. હવે મિત્રો આપણે આગળ વધીએ. ચાલો મિત્રો હવે થોડું ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ આની આ જ વસ્તુને આપણે. બરોબર મિત્રો. ચાલો 1 ડિગ્રી કાર્બન અથવા તો પ્રાઇમરી કાર્બન, ચાલો આપણે એનું એક ઉદાહરણ લઈએ. બરોબર. એનું એક ઉદાહરણ લઈએ તો શું એનું ઉદાહરણ લઈશું તો કે ચાલો સર CH3 ઓર CH3. બરોબર. ચાલો હવે હું એમ કહું મિત્રો તમને કે આ જે પહેલો કાર્બન જે છે તે બીજા કેટલા કાર્બન સાથે અટેચ છે તો કે એક જ કાર્બન સાથે, તો હું આને પ્રાઇમરી અથવા તો 1 ડિગ્રી કાર્બન કહી શકું છું? હા, કહી શકીએ છીએ. તો બધા એમ કે સર આ એક નહીં પણ આ પણ એવું છે, આ કાર્બન જે છે બરોબર, બીજો કાર્બન જે છે તે પણ માત્ર એક કાર્બન સાથે જ જોઈન્ટ છે, તો શું એને 1 ડિગ્રી કાર્બન કહી શકાય? હા, તો તેને પણ 1 ડિગ્રી કાર્બન કહી શકાય. સમજાય છે મિત્રો? CH3 બરોબર. ડિગ્રી ઓફ કાર્બનની અંદર જ્યારે કોઈ કાર્બન બીજા માત્ર એક કાર્બન સાથે અટેચ હોય ત્યારે 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવાય છે. તો અહીંયા CH3 છે બરોબર, તો આ કાર્બન પણ માત્ર એક કાર્બન સાથે એટલે
આ કાર્બન જે છે માત્ર એક કાર્બન સાથે અટેચ છે, તેથી તેને 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવામાં આવે છે. જ્યારે બીજો કાર્બન છે આ કાર્બન, એ પણ માત્ર ને માત્ર આ એક જ કાર્બન સાથે અટેચ છે, તો એને પણ 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહી શકાય છે. ચાલો હવે મિત્રો આવીએ આપણે 2 ડિગ્રી અથવા તો સેકન્ડરી કાર્બન પર. બરોબર મિત્રો, તો મિત્રો 2 ડિગ્રી કાર્બનની અંદર આપણે એક ઉદાહરણ સમજીએ. બરોબર, ચાલો મિત્રો સાથે રહેજો, થોડોક સપોર્ટ આપજો. એક ઉદાહરણ એવું છે કે CH3, બરોબર, જેની સાથે CH2 અને લાસ્ટમાં જો મિત્રો આ 2 છે. બરોબર, લાસ્ટમાં છે CH3. બરોબર, હવે હું એમ કહું મિત્રો તમને કે એક મિનિટ, ચાલો હું કલર થોડો ચેન્જ કરી લઉં એટલે તમને સમજવામાં વધારે. ચાલો આ કાર્બન જે છે બરોબર, તે કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? તો કે સર એક આની સાથે છે અને એક આની સાથે. તો બે કાર્બન સાથે જ્યારે કોઈ કાર્બન અટેચ હોય તો તે કાર્બનને કેવો કહેવામાં આવે છે? તો કે સર એ તો અમને આવડે છે. શું આવડે છે? તો કે 2 ડિગ્રી અથવા તો સેકન્ડરી કાર્બન કહેવામાં આવે છે. ચાલો આ તો તમને સમજાઈ ગયું, પરંતુ આ કાર્બન કેટલાની સાથે અટેચ છે? તો કે એક જ કાર્બન સાથે જોઈન્ટ છે, તો એને 2 ડિગ્રી કાર્બન કહેવાય છે? નહીં, એને 1 ડિગ્રી કાર્બન અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવામાં આવે છે. તો પછી આ કાર્બનનો શું વાંક મિત્રો? આ કાર્બન જે છે તે પણ માત્ર ને માત્ર એક કાર્બન સાથે જોઈન્ટ છે, તો તેને પણ આપણે ફર્સ્ટ 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહી શકશે. હું માનું છું ત્યાં સુધી તમને આ ક્લિયર થઈ ગયું હશે મિત્રો. જો 1 ડિગ્રી કાર્બનની અંદર કોઈ કાર્બન જે છે બરોબર, કોઈ કાર્બન જે છે બીજા માત્ર ને માત્ર એક કાર્બન સાથે જોઈન્ટ હોય બરોબર, તો એને 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવાય છે. તો આવી રીતે આ કાર્બન પણ માત્ર ને માત્ર આ એક કાર્બન સાથે જ અટેચ છે, તો આને પણ પ્રાઇમરી કાર્બન કહેવાય. 2 ડિગ્રીની અંદર કોઈ કાર્બન જે છે બીજા બે કાર્બન સાથે અટેચ હોય ત્યારે તેને શું કહેવામાં આવે છે? 2 ડિગ્રી કાર્બન કહેવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? ચાલો હવે આપણે ચાલીએ 3 ડિગ્રી કાર્બન તરફ. બરોબર, 3 ડિગ્રી કાર્બનની અંદર આપણે એક ઉદાહરણ સમજીએ મિત્રો. તો મિત્રો 3 ડિગ્રી કાર્બનની અંદર આપણે આ જે જોઈ રહ્યા છો મિત્રો બરોબર, તેમાં મિત્રો આ જે કાર્બન છે બરોબર, તે હું તમને પૂછું કેટલા કાર્બન સાથે અટેચ છે, કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો કે આ 1, આ 2 ને આ 3 સાથે જોડાયેલો છે? નહીં સર 4 સાથે. અરે ભાઈ ધ્યાનથી જો, આ શું છે? હાઇડ્રોજન છે. બરોબર, તો 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો આને આપણે શું કહીશું? તો કે 3 ડિગ્રી કાર્બન અથવા તો ટર્શરી કાર્બન કહીશું મિત્રો. તો ટર્શરી કાર્બન કોને કહેવાય તે મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું છે, બરોબર છે. પરંતુ આ ટર્શરી કાર્બનની સાથે જે આ બીજા જે કાર્બન જે છે, જે બધા કાર્બન કયા પ્રકારના છે જે તમારે કમેન્ટ્સની અંદર કરવાનું છે. 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે? બરોબર, આ 3 સેમ જ છે, તો તે કયા પ્રકારના છે, તે કેટલાની સાથે જોઈન્ટ છે, તેના પરથી તમને આઈડિયા આવી જશે. તમારે મને કમેન્ટ્સની અંદર જણાવવાનું છે, બરોબર મિત્રો, ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ વધીએ, જે છે 4 ડિગ્રી કાર્બન. કેવું મિત્રો? 4 ડિગ્રી કાર્બન. બરોબર મિત્રો, એમાં એક ઉદાહરણ જોઈએ. તો મિત્રો ક્વોટર્નરી કાર્બન અથવા તો 4 ડિગ્રી કાર્બનની અંદર તમે જે આ તમારી નજર સમક્ષ જોઈ રહ્યા છો બરોબર, તેમાં હું તમને કહું કે આ કાર્બન જે છે તે બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલ છે? તો ગણતા તો બધાને આવડે, કારણ કે એકડા તો આપણે ભણીને આવ્યા છીએ. 1, 2, 3 અને 4, તો 4 કાર્બન સાથે જોઈન્ટ છે. એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોઈન્ટ હોય મિત્રો, તો તેને કેવો કાર્બન કહેવામાં આવે છે? 4 ડિગ્રી કાર્બન અથવા તો ક્વોટર્નરી કાર્બન કહેવામાં આવે છે. બરોબર મિત્રો, મારા ખ્યાલથી તમને આ જે કોન્સેપ્ટ મિત્રો આપણે આગળ ભણવાનો છે, એટલા માટે હું તમને અત્યારે આ રીતે સમજાવી રહ્યો છું, જેમાં હવે મિત્રો તમને સરળતાથી સમજાય છે કે ડિગ્રી ઓફ કાર્બન જે છે એની અંદર આપણે ખરેખર શું સમજવાનું હતું. હવે મિત્રો આગળ આપણે થિયરીમાં જઈશું. બરોબર, એક કાર્બન સાથે જોઈન્ટ હોય તો એને 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવાય. જ્યારે 2 સાથે જોઈન્ટ હોય તો 2 ડિગ્રી અથવા તો સેકન્ડરી. 3 સાથે જોઈન્ટ હોય તો તેને કેવા? 3 ડિગ્રી કાર્બન કહેવાય. અને 4 સાથે જોઈન્ટ હોય તો તેને 4 ડિગ્રી અથવા તો ક્વોટર્નરી કાર્બન કહેવામાં આવે છે. જેના દરેકના ઉદાહરણ જે છે મિત્રો આપણે અહીંયા સમજ્યા છે, જેના પરથી તમને આઈડિયા આવી જ જશે. બરોબર છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. મિત્રો આ સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તો તમે નોટ્સ બનાવી જ રહ્યા છો તો તેની અંદર મસ્ત કલરની પેનથી તમારે લખવાનું છે. ચાલો મિત્રો હવે આગળ વધીએ આપણે. ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ થોડા થિયરી પર. તો મિત્રો types of carbon and hydrogen atom, types of carbon and hydrogen atom, depending upon the number of carbon atoms of any other elements except hydrogen linked to given carbon atom, the carbon atoms and thus
ધ હાઇડ્રોજન એટમ્સ ક્લાસિફાય ઇન્ટુ ફોલોઈંગ ક્લાસીસ. બરાબર, ચાલો હવે એને ક્લાસિફાય કરવાના છે. તો કે શેમાં ક્લાસિફાય કરવાના છે તે હવે મિત્રો આપણે સમજીએ. મિત્રો ધ્યાન આપજો, જોતામાં પૂરું થઈ જશે, ખબર પણ નહીં રહે. તો મિત્રો હવે સમજો, પ્રાઇમરી કાર્બન અથવા તો 1 ડિગ્રી કાર્બન, જેમાં શું કહેવા માંગે છે મિત્રો, કવિ શું કહેવા માંગે છે, the carbon to which only one carbon atom is attached is called 1 degree or primary carbon atom. બરોબર છે. The hydrogen attached to this carbon atom are called 1 degree હાઇડ્રોજન. એક્ઝામ્પલ મિત્રો જો આપણે અહીં નીચે આપ્યું છે ને તે જ આપણે આગળ સમજ્યા હતા. જો હું તમને અહીં સમજાવું, જો આ કાર્બન જે છે બરોબર, તો બીજા એક કાર્બન સાથે છે, આથી એને 1 ડિગ્રી અથવા તો પ્રાઇમરી કાર્બન કહેવાય છે. તો મિત્રો આ કાર્બનની સાથે ટોટલ 3 હાઇડ્રોજન જે જોડાણા છે, તો 3 હાઇડ્રોજનને 1 ડિગ્રી હાઇડ્રોજન કહેવામાં આવે છે. તો 3 હાઇડ્રોજન અહીંયા અને 3 હાઇડ્રોજન અહીંયા, તો ટોટલ 6 હાઇડ્રોજન જે છે એ 1 ડિગ્રી હાઇડ્રોજન હશે. તેનું ઉદાહરણ જોવો મિત્રો, એક્ઝામ્પલ જો આ એનું એ જ છે CH3 બરોબર. તો આ કાર્બન જે છે તેને કેવો, તો કે 1 ડિગ્રી કાર્બન કહેવાય છે બરોબર. આ કાર્બન જે છે તો તેને પણ 1 ડિગ્રી કાર્બન કહેવાય છે. તો આમાં 3 હાઇડ્રોજન, આમાં 3, તો ટોટલ કેટલા થયા, તો કે 6 હાઇડ્રોજન છે એ કેવા થયા, તો કે 1 ડિગ્રી હાઇડ્રોજન થયા. સમજાય છે મિત્રો? અથવા તો પ્રાઇમરી હાઇડ્રોજન. જે હાઇડ્રોજન પ્રાઇમરી કાર્બન સાથે જોઈન્ટ હોય બરોબર, તો તેને પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય. સેકન્ડરી સાથે જોઈન્ટ હોય તો સેકન્ડરી હાઇડ્રોજન કહેવાય. મિત્રો ભૂલતા નહીં, જે રીતે કાર્બન છે તેવી રીતે હાઇડ્રોજનની પણ આપણે અહીંયા ક્લાસિફાય થઈ જાય છે બરોબર. મિત્રો સમજાઈ જવું જોઈએ. હવે મિત્રો અહીંયા તમને એક નોટ આપેલી છે. નોટમાં શું કહેવા માંગે છે તે મિત્રો સમજો. ટર્મિનલ કાર્બન એટમ્સ આર ઓલવેઝ પ્રાઇમરી. એનો મતલબ એવો થયો કે છેડે જે કાર્બન એટમ હશે, આખી ચેનના છેડે, જો મિત્રો આ જે છે ને આ છેડે છે, આ પણ છેડે છે, એ હંમેશા કેવા છે, પ્રાઇમરી કાર્બન હશે અથવા તો 1 ડિગ્રી કાર્બન. જો મિત્રો આ બંને છેડે છે બરોબર. હવે આપણે એ સિવાયની વાત કરીએ મિત્રો, તો જો આની અંદર વાત કરીએ તો આ પણ છેડે છે અને આ પણ છેડે છે, તો એ બધા કેવા, તો કે પ્રાઇમરી કાર્બન હશે. ટર્મિનલ કાર્બન એટમ્સ આર ઓલવેઝ પ્રાઇમરી. મિત્રો ભૂલાય નહીં, સમજી લેજો ધ્યાનથી બરોબર. ચાલો મિત્રો હવે નોટ્સની અંદર તમે ઉતારી લીધું હોય તો આગળ વધીએ. ચાલો મિત્રો 2 ડિગ્રી અથવા તો સેકન્ડરી કાર્બન્સની વાત કરીએ મિત્રો, તો એમાં શું કહેવા માંગે છે કવિ, તો કે ધ કાર્બન વિચ ઇઝ બોન્ડેડ ટુ 2 other carbon atom is called 2 degree or secondary carbon atom, and hydrogen atom attached to it are called secondary or 2 degree hydrogen. બસ સરળ છે મિત્રો. આગળ જેટલું આપણે સમજ્યા એ જ વસ્તુ અહીંયા થિયરીમાં કીધી છે. આ કાર્બન જે છે એ બીજા 2 કાર્બન સાથે જોઈન્ટ છે, ત્યાંથી તેને 2 ડિગ્રી કાર્બન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 2 ડિગ્રી કાર્બન કહેવામાં આવે છે. પરંતુ મિત્રો હાઇડ્રોજનની વાત કરીએ તો આ કાર્બનની સાથે બીજા કેટલા 2 હાઇડ્રોજન અટેચ છે, તો અહીંયા ટોટલ એને પણ 2 ડિગ્રી હાઇડ્રોજન કહેવામાં આવે છે. પણ કેટલા છે એ, કેટલા છે, ટોટલ 2 છે. સમજાય છે મિત્રો? કાંઈ જ અઘરું છે નહીં. ચાલો હવે મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો હવે આપણે ટર્શરી કાર્બનની કવિતા જે છે એ વાંચવાની છે, અથવા તો 3 ડિગ્રી કાર્બન. તેમાં કવિ શું કહેવા માંગે છે? ધ કાર્બન લિંક વિથ 3 other carbon atom is called 3 degree or tertiary carbon atom, and the hydrogen atoms is attached to it is called 3 degree or tertiary hydrogen atom. મિત્રો આગળ આપણે આનું ઉદાહરણ પણ સમજી ગયા. તો કે આ કાર્બન જે છે તેની સાથે અલગ અલગ ટોટલ 3 કાર્બન અટેચ છે, તો આને 3 ડિગ્રી અથવા તો ટર્શરી કાર્બન કહેવામાં આવે છે બરોબર. અને મિત્રો હંમેશા 3 ડિગ્રી અથવા તો ટર્શરી કાર્બન હોય તેની સાથે ટર્શરી હાઇડ્રોજન હંમેશા ઓનલી માત્ર ને માત્ર એક જ હોય છે બરોબર. ટર્શરી હાઇડ્રોજન કેટલા હંમેશા હોય છે? તો કે એક જ હોય છે. એટલે અહીં લખ્યું છે ઓનલી 1 ટર્શરી હાઇડ્રોજન એટમ ઇઝ પ્રેઝન્ટ ઇન ધીસ કમ્પાઉન્ડ. મિત્રો મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું છે. મિત્રો નેક્સ્ટ લેક્ચરથી હું હવે બોર્ડ પર જ ટ્રાય મારવાનું છે, વ્હાઇટ બોર્ડનો યુઝ કરીશું, જેમ આપણે આગળના બીજા લેક્ચર લીધા તે જ રીતે બરોબર. પરંતુ અત્યારે તમે થોડું કોઓપરેટ કરો મિત્રો. ચાલો મિત્રો હવે આ તમને સમજાઈ ગયું હોય તો થોડા આગળ વધીએ બરોબર. પ્રાઇમરી, સેકન્ડરી ને ટર્શરી કાર્બન વિશે આપણે માહિતી મેળવી. તો મિત્રો હવે આવે છે ક્વોટર્નરી કાર્બન બરોબર, અથવા તો 4 ડિગ્રી કાર્બન. હવે મિત્રો ક્વોટર્નરી કાર્બનની અંદર કયું શું કહેવા માંગે છે? ધ કાર્બન વિચ ઇઝ બોન્ડેડ ટુ 4 other carbon atom is called quaternary carbon atom, or બીજા શબ્દોમાં મિત્રો એને બીજું નામ આપ્યું છે તો કે નિયો કાર્બન પણ કહેવામાં આવે છે. તેનું એક ઉદાહરણ મિત્રો અહીંયા આપેલું છે. આ કાર્બન સાથે બીજા કેટલા કાર્બન જોઈન્ટ છે?
1 2 3 ને 4 કાર્બન છે. આથી આને 4 ડિગ્રી કાર્બન, કયું મિત્રો? 4 ડિગ્રી કાર્બન અથવા તો ક્વોટરનરી કાર્બન કહેવામાં આવે છે, બરોબર. બીજા શબ્દોમાં તેને નિયો કાર્બન કહેવામાં આવે છે. અને આ ઉદાહરણ છે મિત્રો નિયોપેન્ટેનનું. અહીંયા મિત્રો હાઇડ્રોજન જે છે તે હશે નહીં, કારણ કે કાર્બનની ચાર કક્ષા સાથે બીજા 4 કાર્બન જોઈન હશે, એક પણ હાઇડ્રોજન હશે નહીં. તો મિત્રો આ આપણે જોયું ક્લાસિફિકેશન કોનું? તો કે કાર્બનનું ડિગ્રીના આધારે, જેની અંદર મિત્રો આપણે સૌથી પહેલાં મેં તમને એક ટેબલ ચાર્ટ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ડિગ્રી ઓફ કાર્બનમાં, કે જ્યારે એક કાર્બન ની સાથે બીજો માત્ર એક કાર્બન હોય તો તેને 1 ડિગ્રી અથવા પ્રાઇમરી કહેવાય, 2 કાર્બન જોઈન હોય તો સેકન્ડરી, 3 કાર્બન જોઈન હોય તો ટર્શરી, અને 4 કાર્બન જોઈન હોય તો તેને શું કહેવામાં આવે છે? તો કે ક્વોટરનરી કાર્બન કહેવામાં આવે છે, બરોબર. અને બધાના ઉદાહરણ કીધા. અને એ જ કાર્બન સાથે જોઈન્ટ હાઇડ્રોજન હોય તો તેને પણ પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી અને ક્વોટરનરી હાઇડ્રોજન તરીકે ક્લાસિફાય કરવામાં આવે છે. આલ્કેનની અંદર મિત્રો નાની એવી ઝલક આપણે જોઈ, બરોબર મિત્રો. તો મિત્રો તો અહીંયા આલ્કેન મિત્રો એક રીતે જોઈએ તો પૂરું થતું નથી. આપણે મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું, પરંતુ નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો હવે આલ્કેનની અંદર આપણી એક્ઝામને અનુલક્ષીને શું શું એડ કરવાની જરૂર છે, જો એવા 2-3 પોઈન્ટ હશે, પ્રોપર્ટીઝ કે બીજું કંઈ, તો હું મિત્રો એ વસ્તુ લઈને આવીશ ને ફરીથી એક લેક્ચર બનાવીશ નાનો એવો, અને આલ્કેન આપણું સંપૂર્ણ પૂરો કરાવવાની ટ્રાય કરીશ, પ્રયત્ન કરીશ. મિત્રો મારા ખ્યાલથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને રિવ્યૂ દેવાના બાકી છે. મિત્રો તમને આ ડિજિટલ બોર્ડમાં ફાવે છે કે બોર્ડની અંદર? મિત્રો એમાં એવું છે કે આની અંદર મારે થોડું ઇઝી પડે છે, અને વ્હાઇટ બોર્ડની અંદર મારે થિયરી લખવી જે છે તે લેન્ધી થઈ જાય છે. લેક્ચર આખો મિત્રો તમારી માટે રેકોર્ડ કરવો થોડો અઘરો પડી જાય. છતાં પણ જો તમને આ ડિજિટલ ફોર્મની અંદર નથી ફાવતો અને તમારે વ્હાઇટ બોર્ડમાં તમારે સમજવું છે, તો મિત્રો તમારી બધાની કમેન્ટ કરો. જો તમારી બધાની કમેન્ટ આવશે તો હું વ્હાઇટ બોર્ડમાં લાવીશ. સમજાય છે કે નથી સમજાતું તે પણ મિત્રો તમારે કમેન્ટ્સ કરવાની છે ભૂલ્યા વગર. શું કેમેસ્ટ્રીના લેક્ચર હજી તમારે આગળ શરૂ રાખવા છે કે નહીં તે પણ તમારે મને જણાવવાનું છે, બરાબર. જો તમે કમેન્ટ્સ કરશો તો જ મિત્રો હું આગળ લેક્ચર શરૂ રાખીશ. તમે નોટ્સ બનાવો છો કે નહીં તે પણ મને જણાવજો. કેમેસ્ટ્રી નોટ જેટલા પણ મિત્રોએ બનાવી છે તે બધા મને ઇન્સ્ટાગ્રામની અંદર તમારો બુકનો ફર્સ્ટ પેજનો ફોટો તમારે મને મોકલવાનો રહેશે, બરાબર. ચાલો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ.